વાળો જ આજે ઉભી. એ મગનજી હા તું એકલા કામ કરો છોકરાને તો પેલું કામ કરાવો તો તારો કરતો યાર. તું ચોર એકલા મજૂરી કરાવો ને તો પછી જો આગળ જઈને નહીં મજૂરી કરી કરે ભાઈ કશું કરતો નહીં. હા હું કામ કામ તો કરાવે ને એ સિલ્લે બિલ્લે નહીં વેણ હે ખાટલા બે ઘર માં આવવાનું હોય. હા ઘર માં આવવાનું. હા કાર બની હતી પામ આજે વધ્યા ઘર માં આવજો. કટકટ છો કોકોમાં આવ. હા ઓછી ના આવે આવ મને તો ખબર છે કે લે ખાટલા મગનજી હા મારી જોડે એક વાત હ તમે મંજૂર હોય તો હું કહું તો તમારા હગાન વાત હ હવે મારા આવડી મોટી ઉંમર થઈ હવે પહેણાતું શીખવાય. હા હવે એ પહેણાતું નહીં તમારા છોકરાનું તો વિચારો જો આગળ જઈને તમારા છોકરાને હગું થાય તો ચોકાન વાત આવીને ઊભી રહે કે માં હક નહીં એ તો સાચી વાત. એટલે કહું પણ હાલ તો મારે તો પહેણાય નહીં ને. પરણી જવાનું એમાં હું એટલે થઈને હવે હાલ તો પહેણાય નહીં મારો છોકરા બારમા ઉંમરે લગન અમારી જાતમાં છોકરા હું ના. એટલે જ કહું ને છોકરાને હગું કરે હમણાં હગું કરાય ચોકાન આવીને નથી કીધું માએ આવીને નથી કીધું એટલે કહું હા દોષી લવાય નથી. ડોસી લાવી દો આ હગું મસ્ત હા અમે ખમતા પાલટી હા હા મગનજી ડોસી તો હારી હો તમે ઘરનું કામ બધું કરશે કરાવાળી જો અમારે તો તમે આમ તો તમે બાર ગામ જો એટલે ઘરનો દરવાજો આખો હો આમ તો તમે ઘરનો દરવાજો ખુલ્લો રહે પૂરો તો અમે રેત છે કે ત્યાં શું રે ડોશી નામ તો કહો. બોખી બોકી દોત બધા હો ભાઈ એટલા 3-4 પડી ગયા 3-4 માં શું થવાનું હા કોઈ ને આમ તો મારા પરિણામ તો શોખ જ. હા કોઈ આમ તમારે પૈણવું હોય ને તો હું ફોન કરીને કહી દઉં કહી દો ને આપણો તો હાથ છે. નોમ બોખી તો જે તો એમ જ કહેતા હતા જેવું હગું ફાઇનલ થાય ને બીજા ત્રીજા દાડે જોન લઈને આવવાનું કહેતા હતા કાંઈ તો બધું ના કરાય ને. હા તમારે જોયું તો તમે તો રૂપિયાવાળા અમે થોડી ખમતી પાર્ટી હા હા એમને ડોશી એવડી હશે ઉંમર. હા કઈ મોટી નહીં. તમે કેટલા વરસ 60 વાળા છે. તે 50-51 વરસ કહેતા હતા હા આમ તો જવાન જ કહેવાય ને કહેવાનું જ કહેવાય. હા તો તમે છોકરો છો આ દેખાતો નહીં એ જે છે ગમવું. હા લ્યા માં કાકા અને કીશું બહુ કરવા એને જા દેજે મને તો ફટાફટ. અંબાગનજી પાકા પાય ને કાકા ભાઈ હા બેહું ને તમારા ભાઈઓ બહેન પૂછવું એ તો હવે હાથ કે હે તો હા શું કરો એટલે મેં પૂછ્યું જ તું જે હોવ જ કહેતા હતા રહ્યા શું કરો તાર નવી માલ આવીએ હા એટલે નવી અમની બહુ હા જેટલી ને પૈણું મને પૈણાવ પેલા એટલે વાત સાંભળ તું હોસ્ટેલમાં ગયો હતો ને એટલે તમે પરિણામ વાતો કરી હતી અમે હા પણ હોમે વાળા શું કીધું અને માં હક નહીં ના પાડી. ના પાડી પછી એટલે અને ખર્ચો આ તમે કરશો વળી. મારા પૈસાનું ના મારા પૈસા નો તમે તો કમાવે છે તું કમાય કમાય તો હા ઘર તો કરે વાઈને જ બનાવી હું એ બનાવે ખેતી હું કરું. એવું તાઈ બધું આટલી ઉંમર પૈણું પેલા મહિના મને પૈણાવો કર તને પરણાવશું ટેન્શન ના લે મને તો એવી રીત ચડાવો હમણાં ઉપર બીજી દમ પૈણું મને પૈણાવતા નહીં હા હું તો લગન બગાડે પછી ના લગન ના બગાડતો આ 3 દાડા પછી તાર કાકો ઘોડી ચડશે પેલા મને પૈણાવો આવું ના ચાલે હું પણ કાઢું કોઈ હા એટલું સમજી જા ના યાર આવું ના ચાલે આવું ચાલતું હશે હા આવું ચાલે ના ચાલે પણ અમે બધા કન તારું હગા માટે પૂછ્યું ઈ કન બધું માએ આટકી ના રહી કે માં હક નહીં
અમને ચમ શોખ ચડે બીજી દમ પહેરવાનો મારે તો કોઈ શોખ નતો આ તો હગું લઈને ઉંમર તો આયા. જુઓ તમે ઉંમર તો જુઓ હા હું તો નહીં પણ તાર હગું લઈને થાય. અમે બધા બેઠા આજે રાતે રાવણા કાકો નતા તે બધાને વાત કરી અને મારા જોડે હાર્યું હગું હતું જ કે બધા કે હું આમને લઈ આલો આમનું ઘરનું બાયણું રહ્યું ને બંધ હોય એટલે નહીં હાલ લાગતું પણ તો હું ઘરે રહી હું હા ઘરે રહી તાર ભણવાનું કર તાર પાછા હોસ્ટેલ જવાનું હોય. હોસ્ટેલમાં એ બહુ આવશો મગનજી ફાઇનલ આમ ફાઇનલ તો આજે 2 દાડા તમે તૈયારી ચાલુ કરી દેજો ખરીદી બરીદી હા કોટ બોટ આમ ઢોલવાળાને લાવવા મુહૂર્ત ઘટા જાના છે ચોલ્લો કરન મુરત નહીં તાન હું હમણાં ઘરે જઈને ફોન કરી એવું તો 2 દાડા કે જોન લઈને આવતા રહેજો એમ જ કહેતા હતા એવું તા હોસ્ટેલની મેં ગઈ કરી 2-3 દાડા રજા વધારે લઈ લેજે તા કાકા લગનમાં નાચવું જ પડશે ને તારે પાવું પણ હાલ વેકેશન પૂરું થયું હમણાં હા હા હું તો મહિનો હાલ વેકેશન પૂરું થયું મહિનો હજુ બાકી અંદર જવાના. હા વેકેશન પૂરું થયું હવે પાછી રજા પાડી પડશે તે પાર દેજે 2-3 દાડા અત્યારે શું કાળ મોટો પાડી મહિનો થયો હોય આ. એ નહીં હું કીધું 5 દાડા વધારે રજા લઈ લેજે હા અને મારા છોકરાને કોટ બૂટ લઈ આવજો બા કોટ તો એવી લાવવાનો. હું એમને લઈ આલું એ હું મને લઈ આલશે હા વાત સાંભળો હમ. હું આમ ન રહ્યું ને તમે આ છોકરાને કોટ લઈ આવજો ચશ્મા બસમાં તા કાકા ચશ્મા લઈ આવજે પાવ કોણાને દોરા લાવવાનો હતો. ઘોડી લાવવી પડશે ભાઈ પાક કટેડો લાવો હા કટેડો લાવો એવું નહીં આપણે એવું નહીં લાવવું લીમડી આપણે ઈમણી અને મોડવો મોડવો નહીં ચાલશે ને એટલે એ ડોસીવાળા કેટલા એ ટીકો હાલવાની કો અને ડોશી નોમું પણ વાય કોનમાં કહું આવું નામ કોઈ નહીં હા નોમ એવું પણ મને ગીત યાદ આવી ગયું ગાજે લગન આયું મારા કઈઢા કાકાનું લગન આયું ગીચું બનાવ્યું અને કલાકાર થઈ જાય લાગે. મૂડ વગરનો મોડવો લાજી મર્યો એટલે આવશો કઈ તા. તો લાજી માર્યો આ પેલા એમનું ગીત હ કનું કુમતા કાકાનું ઓવા પેલા ફૂમતા કાકો હમ. પેલા હરીભાઈ ચા મિલી કરી ખબર એ રહ્યા, એમનું ગીત હાર્યું હા બંકો એ નહીં વાત સાંભળો તો અત્યારે હું ઘરે જાઉં પણ તમારે જે તૈયારી કરવાની કરી નાખજો સાફો લાવીએ હું બધું જોવો જ નતા ચેક કરી અત્યારે થોડા પૈસા આવ્યા તો હું હોમે મેકલાવું આલ્યો હમણાં. હા હમણાં આવજો ખાવા ટાઈમે ચા પાણી કરશે હા પછી આવજો આમ કેટલા લેવાના? એટલે પૈસા મંગાવ નતા પણ થોડા 50,000 જેવા હાલવા પડે ને આ ઘરમાં તો ખાવા ને એટલા બધા વળી એ ના હાલવાના હોય ડોશીન વળી તું બોલે ને લ્યા તને ના ખાવા પડે ઓય ઘરે ના બેંકમાં પડે બેંકમાં છોકરા મોકલું હું ફોન પે નાખી દઉં એડો ફોન પે તો બધું હોય જ હોય ફોન ડાયરેક્ટ આમ તો ડોશીન કેસ આલે તો થોડો ડાયરેક્ટ ડોશીન નાખ ક્યાં સાલો આમ તો ભાઈ એમને તો કટલા બહુ થાય તો ક્યાં સાલ દી હા એમનો ફોન પે વાપરતો નહીં આવતો એવું ખબર નહીં પડતી હોય તો હાલ હેડો અમે બેંકમાં જઈએ એટલે છોકરા જો તને કહી દઉં તો એક તારો કોટ એક આ ડોહાનો કોટ બેના કોટ તો ઘણા દોરા લેવાના અને તમારા ઘરના જે દોરા બોરા એ પહેરજો પા નવા લાવવાના હોય હું નવા લાવવાના ઊનું છે એટલે પહોંચી ખબર હે ને આ ગમે તો પછી એટલે એકન તો ખાલી એક હોનાનું મંગળસૂત્ર મંગાવ્યું હોનાનું હો બાઉ હોનાનું મંગાવ્યું ડોશીન નારા સહી મંગાવ્યું તાર હું અત્યારે ઘરે જાઉં જો તમારે જે વાતો હમણાં કરવી આવજો તમે જે વાતો કરવી એ કરો અત્યારે જલ્દી તમે આવજો આપણે ગાડી બાડીનું સેટિંગ કરીએ બીજેનું હોય હા ગાડી બાડી તો આપણે કશું કરવું નહીં પગપાળા જાઓ આ ગોમ કેટલું આખું એર્યું તો પછી ગુલાબભાનું ગાડું લઈને જાઓ એ તો બે દાડે પક્ષી બળદ ગાડી લઈ જવા હતો એવું લગાને પતી જાય નહીં કોઈ હા બીજું કોક લઈને જતો રહ્યા ડોશી તમારો નસીબ ફૂટો હા મારે નસીબ ફૂટે ને તારે ફૂટે હવ મને તો બહુ રીત ચડવાના ઉપર શું કીધું હોય નહીં લગન બગાડે નહીં હો કોઈ આ મારું જીલ્યા